રાજકોટમાં એસઓજીનું મેગા ઓપરેશન પાનના ગલ્લાઓ પર ઈ-સિગારેટ અને ગોગો પેપર્સને લઈ સઘન ચેકિંગ કર્યું। રાજકોટ શહેરના યુવાધનને નશાના રવાડે ચડાવતા તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લાલાંગ કરી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાનના ગલ્લાઓ અને ટી સ્ટોલ પર વેચાતી પ્રતિબંધિત ઈ-સિગારેટ તથા ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર્સ જેવી સામગ્રીના વેચાણને અટકાવવા માટે એસઓજી દ્વારા સઘન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઓપરેશન હેઠળ શહેરના મુખ્ય રાજમાર્ગો અને ભીડભાડવાળા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં કિસાનપરા ચોક, સદર બજાર, યાજ્ઞિક રોડ અને કાલાવડ રોડ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। આ કાર્યવાહીમાં એસઓજીની જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા। ચેકિંગ દરમિયાન પોલીસે પાનના ગલ્લાઓમાં ઝીણવટભરી તપાસ કરી હતી કે ત્યાં યુવાનોને નુકસાનકારક અને ગેરકાયદેસર નશાકારક ચીજ વસ્તુઓ વેચવામાં આવે છે કે કેમ। આ સરપ્રાઇઝ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં છુપી રીતે ચાલતા ઈ-સિગારેટના વેપાર ને નશા માટે સાધન રૂપે બનતી સામગ્રીના નેટવર્કને તોડવાનો હતો। એસઓજીની આ અચાનક ત્રાટકેલી ટીમોને જોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ દરોડાને પગલે શહેરના પાન મસાલાના વેપારીઓ અને ટી સ્ટોલ ધારકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં પણ યુવા પેઢીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે। આ કાર્યવાહીને પગલે જાગૃત નાગરિકો અને વાલીઓ દ્વારા પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી છે, કારણ કે ઈ-સિગારેટ અને ડ્રગ્સના વધતા જતા દૂષણને ડામવા માટે આવા પગલાં અનિવાર્ય બની ગયા છે।